બગદાણાની બબાલમાં આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતાવાળી એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. થોડાક સમય અગાઉ 14મા આરોપી તરીકે જયરાજ આહિરની ધરપકડ કરીને તેને ભાવનગર જેલના હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે આજે ખૂબ મોટા સમાચાર એ સામે આવ્યા છે કે એસઆઈટી દ્વારા આ સમગ્ર મામલે વધુ 2 યુવકોને પૂછપરછ કરવા માટે આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું શુપા. બગદાણાની બબાલના લીધે ગુજરાતમાં રાજકારણ ગરમાયેલું છે. તો એસઆઈટી દ્વારા વધુ 2 શખ્સોને નિવેદન માટે આજે બોલાવવામાં આવ્યા છે. આ 2 શખ્સો બગદાણા ગામના રહેવાસી છે. પ્રવીણ અને દિનેશ નામના આ 2 યુવકોના નિવેદન એસઆઈટી દ્વારા આજે નોંધવામાં આવ્યા છે. આ 2 યુવકો પર આરોપ છે કે જે દિવસે નવનીત બાલદિયા પર હુમલો થયો ત્યારે મુખ્ય આરોપી નાજુ ભમ્મર દ્વારા જે મારતો વિડીયો ઉતારવામાં આવ્યો તે આ 2 આરોપીઓ પ્રવીણ તેમજ દિનેશ ઉર્ફે ગોલ્ડનને મોકલવામાં આવ્યો હતો. જેના કારણે આ બંને યુવકોને પૂછપરછ માટે આજે એસઆઈટી દ્વારા આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે. જેનાથી આ કેસમાં ખૂબ મોટા ખુલાસા સામે આવી શકે છે. સાથે જ આરોપી જયરાજ આહિરની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે. તો હવે બગદાણાની બબાલમાં આગામી સમયમાં એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ કોળી સમાજ ભાવનગર ખાતે ખૂબ મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યો છે. અને આ મહાસંમેલનમાં જે બગદાણાની બબાલના પીડિત છે નવનીત બાલદિયા તેમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત કોળી સમાજ દ્વારા સરકાર સમક્ષ 2 નવી માંગણીઓ પણ કરવામાં આવે તેવી સંભાવના છે. પહેલી માંગણી ડીવાયએસપી રીમા ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે જ જે બગદાણાના પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર તેમને પણ સસ્પેન્ડ કરવાની માંગણી કોળી સમાજ દ્વારા આ સંમેલનમાં કરવામાં આવે તેવી સંભાવના છે. આપને જણાવી દઈએ કે બગદાણાના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગરની સામે તપાસના આદેશ થોડાક સમય અગાઉ ભાવનગર રેન્જના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ભાવનગર એસપીને આપી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કોળી સમાજના આગેવાનોનું માનવું છે કે ડીવાયએસપી રીમા ઝાલાએ પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરીને જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દીધી હતી અને તે અગાઉ જે બગદાણાના પીઆઈ છે ડીવી ડાંગર તેમણે 8 કલાક મોડી આ એફઆઈઆર નોંધી હતી. આ ઉપરાંત તેમણે એફઆઈઆરમાં નવનીત બાલદિયાએ જ્યારે કહ્યું કે જયરાજ આહિરનો આમાં હાથ છે તેમ છતાં તેમણે જયરાજ આહિરનું નામ આ એફઆઈઆરમાં નહોતું નોંધ્યું. તો આ 2 ટેકનિકલ કારણો કોળી સમાજના આગેવાનો આગળ રાખી રહ્યા છે અને તેમની માંગણી છે કે હવે આ 2 પોલીસ અધિકારીઓ પર સરકાર એક કડક એક્શન લે જેનાથી આવનારા સમયમાં આવી કોઈ બીજી તકલીફ કે બીજી કોઈ આવો ગુનો ન થાય. વાત કરીએ બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાની. તો નવનીત બાલદિયાએ થોડાક સમય અગાઉ ઋષિ ભારતી બાપુ સાથે મુલાકાત લીધી હતી. ત્યારે ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું કે બગદાણાની બબાલના લીધે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની જે એકતા છે તે ફરી એકવાર સામે આવી છે અને 3 કરોડ કોળી ઠાકોર સમાજના લોકો આ બબાલના કારણે હવે જાગી ગયા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.